પૌરાણિક પાંડવકાલીન મહાદેવનું ધામ દગ્યાથાન પંથકમાં ગુરુ શ્રી દિગંબર હરગોવિંદ બાપુના આશ્રમે શ્રાવણ માસની વિશેષ આરાધના। ચોટીલાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા દગિયા ગામ અને થાંથી 15 થી 20 કિલોમીટરના અંતરે એક અત્યંત રમણીય અને પૌરાણિક મહાદેવનું ધામ આવેલું છે। આ પવિત્ર ભૂમિ પર ગુરુ શ્રી દિગંબર હરગોવિંદ બાપુનો પ્રેરણાદાયી આશ્રમ આવેલો છે, જ્યાં શ્રાવણ માસ દરમિયાન વિશેષ ધાર્મિક વાતાવરણ જોવા મળે છે। શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે ગુરુ શ્રી દિગંબર હરગોવિંદ બાપુ વિશેષ નિયમનું પાલન કરે છે। આ દિવસોમાં બાપુ મનવ્રત ધારણ કરી ભીડભાડ કે લોકોની બાજુમાં રહેવાથી દૂર રહીને એકાંતમાં સમય વિતાવે છે। શ્રાવણ માસના 8 સોમવારના દિવસે માત્ર પ્રભુ ભજન અને ઈશ્વર સ્મરણમાં જ લીન રહેવું તે બાપુનું મુખ્ય વ્રત છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે। આ ધામનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને પાંડવોના સમય સાથે જોડાયેલો છે। લોકવાયકા અને પૌરાણિક કથા અનુસાર અજ્ઞાતવાસ કે પ્રવાસ દરમિયાન પાંડવો આ માર્ગેથી પસાર થયા હતા। તે દરમિયાન કોઈ ચોક્કસ કારણસર તેમને ભગવાન ભોળાનાથની પૂજા કરવાની આવશ્યકતા ઊભી થઈ। પાંડવોએ આ પવિત્ર જગ્યાએ ભગવાન ભોળાનાથના શિવલિંગની સ્થાપના કરી પૂજન-અર્ચન કર્યું હતું। પાંડવોની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ભોળાનાથ અહીં પ્રગટ થયા હતા અને તેમને દર્શન દીધા હતા। આ પૌરાણિક શિવલિંગ કુદરતી સૌંદર્યથી ભરપૂર એક ડુંગર ઉપર બિરાજે છે, જે દર્શનાર્થીઓમાં શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર છે। શ્રાવણ માસમાં આ ડુંગર પર આવેલા મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। બ્યુરો રિપોર્ટ વિજય સરવૈયા, LS2 ન્યૂઝ ચોટીલા। નમસ્કાર, આપનું સ્વાગત છે SS2 ન્યૂઝ પર। તમે છો વિજય સરવૈયા સાથે। તો આપણે શ્રાવણ માસના સોમવારે એવા ડુંગર ઉપર આવેલા છીએ કે આ પૌરાણિક કથા છે। શું કથા છે, શું આનું માધ્યમ છે, એ આપણે અહીંયા સેવક છે ગામના, તેની સાથે આપણે વાતચીત કરશું। આપણે તમારું નામ શું? અને નાગરભાઈ ટપુભાઈ। બરોબર। તો નાગરભાઈ, આપણે અહીંયા જે આ ડુંગર છે, આ ડુંગર ત્યાં મહાદેવ નું મંદિર છે, તો એનું માધ્યમ શું છે અને એનું મહત્વ શું છે, એ થોડુંક જણાવો। હજારો વખત પેલા એના જૂના પાંડુ હાલી નીકળ્યા હતા, અહીંયા પૂજા કરવા માટે આશ્રમ બનાવેલો છે। ત્યારથી એની સ્થાપના, જૂની સ્થાપના અહીંયા છે। બરોબર। પૂજા કરવા માટે અહીંયા 5 પાંડવોએ શિવલિંગ સ્થાપેલી। હા, કયો તમે? એટલે અમે તો નથી જોયું, પણ અમારા ગઢા વાતું કરે એટલે એને સાંભળ્યું, એટલે અત્યારે એને અમે કેવી કે આ પાંડવ વખત નું બનાવેલું છે અહીં સ્થાપના। બરોબર, જૂની। હા, બરોબર। નાગરભાઈ, આપણે એવું સાંભળ્યું છે કે મહિનામાં એકવાર આ ડુંગર ડોલે છે અને એનું નામ એની ઉપરથી પડ્યું છે। શું આ ડુંગર નું નામ છે અને આ મહિનામાં જે ડોલે એની આખી પ્રક્રિયા શું છે, એ તમે જણાવો। મહિનામાં એટલે ડોગવાનું કારણ એનું એટલું જ છે કે છાજ આમ હલે ને એટલે ઓલે આપડા મકાન આરે તૈયારી કરી, એના હિસાબે એને કેવી છે કે આ મહિનામાં એક વખત હલે છે, અને એના હિસાબે જગ્યા ડુંગર ના પડ્યું, અને ગામ રહ્યું ને મારું, એના હિસાબે ગામ નું નામ એના હિસાબે પડ્યું છે, આ ડગા એના હિસાબે। અને આ શિવલિંગ નું નામ, શિવલિંગ નું નામ શું છે? ડગેશ્વર મહાદેવ। બરોબર। તો આ ડુંગર ના લીધે આ ડુંગર ડગે છે, એટલા માટે ડગેશ્વર મહાદેવ નામ પડ્યું, અને ડગ્યા નામ બે હિસાબે બે નું નામ પડ્યું, ગામ નું ત્યાં ડુંગર નું બે। બરોબર, ધન્યવાદ। તો આપણે બીજા પણ ભક્તો આવેલા છે અહીંયા દર્શન કરવા માટે, તો તેની સાથે પણ મુલાકાત લઈશું અને તેમની સાથે પણ આપણે વાતચીત કરશું। તો આપણે ભક્તો સાથે વાતચીત કરશું। શું તમારું નામ? સિંધાભાઈ બચુભાઈ। બરોબર। તો આપણે, તમે કેટલા વર્ષોથી અહીંયા દર્શન કરવા માટે આવો છો? દર્શન કરવા લગભગ 60-63 વર્ષ મારા થયા। હા હા। તો મને સાંભળી દીધું ને આ શિવલિંગ છે। બરોબર। અને 5 પાંડવો આ દર્શન કરવા આવેલા। હા। અને 5000 વર્ષ મોર આ સ્થાપન
કરેલ છે બરોબર 5 પાંડવે. બરોબર. પણ ઈ ગઢિયા મારા વાતો કરતા હમ. એટલે એ સાંભળેલ છે. બરોબર. 60 જે હું સમજણો છો ત્યારથી ને આ દર્શન કરવા પણ આ ડગેશ્વર મહાદેવના આવું છું. બરોબર. અને મને સાંભળે તેદું નહીં અહીંયા જે સમજણો છો તેદું નહીં શિવલિંગ છે અમે દર્શન કરવા આવી 3 મહિનામાં જે થાય પૂજા પાઠ કરી આ તે. અને તે પછી આ બાપુ આવેલ છે એના અંદાજ કેટલા વર્ષ 5 વર્ષ થયા. તે પછી બાપુ આવેલ છે મારા એમને પણ આશ્રમ બનાવેલ છે. બાપુનું નામ શું છે? હરગોવિંદ બાપુ આવેલ છે. તે પછી આશ્રમ નું સ્ટાર્ટિંગ થયેલું છે. ઘણા બધા સાધુ બદલી જાય પણ કોઈ બીજા સાધુ રેલ છે નહીં. બરોબર. ધન્યવાદ. આપણે તો બીજા ભક્તો આવેલા છે દર્શન કરવા માટે. આજે શ્રાવણ માસનો સોમવાર છે, પહેલો સોમવાર, અને શિવલિંગના દર્શન તમે કર્યા અને તમને મેં દર્શન કરાયા. તો ભક્તો પણ આવેલા છે તો આપણે તેમની સાથે વાતચીત કરશું. એક થાનચીન આવેલા છે ભગત, તો તેમની સાથે મુલાકાત લેશું. શું તમારું નામ? સુરેશભાઈ. થાનગઢ થી અમે આવ્યા છીએ આશ્રમ દર્શન કરવા માટે. એટલે અમે અહીંયા નીકળ્યા હતા તો એમ થયું કે આ દર્શન કરતા જવી, તો પણ અમને અહીંયા પછી ઘણો આનંદ થયો અને મજા આવી. અને આપણે અહીંયા દિગંબર બાપુ આયા છે, તો બાપુનું નામ શું છે? દિગંબર મોહન શ્રી બાપુ છે, હરગોવિંદ બાપુ ને ઘણા વર્ષોથી અહીંયા તપસ્યા કરે છે અને જગ્યા પણ સારી છે. અમે અહીંયા પછી જોયું અને અમને મજા, અમે ફેમિલી સહિત નીકળ્યા હતા. બરોબર. એટલે પછી અમને એમ થયું કે ચાલો દર્શન કરતા જવી. એટલે બાપુના દર્શન કર્યા, મજા આવી આશ્રમમાં. અને આશ્રમ પણ સારો છે, એકવાર દર્શન કરવા બધા પધારો એવી અમારી વિનંતી કે આવો. બાપુ આપણે જે બાપુ રહ્યા હરગોવિંદ ગિરી બાપુ, એ વર્ષોથી અહીંયા રહે છે કે એમને બીજે પણ કે આશ્રમ છે? એમને હરિદ્વાર પાસે, દ્વારકા પાસે એમને એક લીમડી ગામ છે, ત્યાં પણ એમનો આશ્રમ છે અને ત્યાં પણ એ બિરાજમાન છે. બાપુ અહીંયા દર્શન કરવા માટે શ્રાવણ મહિનામાં જ આવે કે ક્યારે આવે? ના, શ્રાવણ મહિનામાં હોય, એમને ક્યારેક અહીંયા આવે અને 15 દિવસ 20 દિવસ અહીંયા ચક્કર મારે અને ફોન કરે એટલે અમે દર્શન કરવા આવી. બરોબર. અને આ જો આ ગામના જે સદસ્ય છે એ તો ભાઈ ઘણા વર્ષોથી આવે છે, 60 વર્ષની આડેગાળેથી આવે છે. આ જૂની પૌરાણિક કથા છે, હજારો વર્ષો પહેલાની છે. 5 પાંડવો આવેલા હતા, એના વિશે તમે શું કહેશો? એ તો એવું છે, જો થાનગઢ ની અંદર જે આ પંચાળ ભૂમિ ગણાય એના હિસાબે આ ધરતી એક જ ગણાય. એટલે પંચાળ ભૂમિ નું મહત્વ ઘણું છે. એ તો આમાં તમને ખબર જ છે, બધા જાણે છે કે અહીંયા પાંડવો પણ આવેલા, કુંતી માતા આખો વનવાસ કરેલો છે. એટલે આ પવિત્ર જમીન છે. પૂજા કરેલી, અહીંયા પૂજા કરેલી છે, એમને જળ ચડાયેલું છે, 5 પાંડવો રહેલા છે. બરોબર. ધન્યવાદ. આ તો આપણે જાણ્યું કે ભક્તો આવેલા છે, તેમને પાસેથી આપણે જાણ્યું કે શું મહત્વ છે. તમને હું બતાવું કે અહીંયા જો આ આખો ડુંગર છે અને આ મહિનામાં એકવાર ડોલે છે, એટલામાં આનું નામ ડગિયો ડુંગર કહેવામાં આવે છે. બરોબર. અને આ મહાદેવનું જે શિવલિંગ છે, મહાદેવ છે ને ડગેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આપણે જાણ્યું. તો હું તમને બતાવું કે તમને એમ થશે હાચો આ ડુંગર ડોલતો હશે. તો જો અહીંયા જે મકાન છે અહીંયા તળિયા પડી ગયેલા છે, હું તમને બતાવું. તમે અહીંયા શા માટે આવ્યા છો? हाँ यहाँ दर्शन करने आए थे। अच्छा, आज क्या है? आज श्रावण मास का सोमवार है। हाँ, वो हमारे यहाँ सोमवार को यहाँ आज के दिन वो शिवरात्रि कहते हैं। हाँ हाँ हाँ, इसलिए हम लोग दर्शन करने आते हैं। अच्छा, गांव भी जाते हैं, गांव में हाँ। यहाँ चले आए थे, गांव से हैं तो यहाँ मंदिर थे इसलिए दर्शन करने आए थे। हाँ हाँ हाँ। आप कहाँ से? यूपी से। अच्छा, आप कहाँ काम करते हो? यहाँ खान में नीचे। अच्छा अच्छा, આપણે અહીંયા ખાણ છે પથ્થરની, ત્યાં કામ કરે છે. બિહારથી આવો છો? नहीं बिहार, हमारे यहाँ काम इलाहाबाद से, प्रयागराज से आए हैं। अच्छा अच्छा, हाँ हाँ, तो वहाँ काम है, ऐसा बात नहीं काम है वहाँ पर, मगर यहाँ हाँ। काम करने आए। अच्छा अच्छा। आपका नाम क्या?
हमारा नाम राम बाबू है। अच्छा, यहाँ क्यों आए थे? अरे यहाँ कमाने खाने आए हैं। अच्छा, यहाँ दर्शन करने के लिए आए थे? जी हाँ, दर्शन करने। अच्छा अच्छा। आप कहाँ से? अच्छा, धन्यवाद। आप क्या काम करते हो? यही खान में काम करते हैं, पत्थर कटिंग। अच्छा, गाँव आपका? यूपी। अच्छा, यहाँ क्यों आए हो? यहाँ दर्शन करने के लिए। शिवलिंग का दर्शन? हाँ। महादेव का? महादेव का। આભાર, ધન્યવાદ। જો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે લોકો આવે છે। હવે હું તમને બતાવું બાપુ વિશે। શ્રી મહંત દિગંબર હરગોવિંદ બાપુ